છોટાઉદેપુરના સંખેડા તાલુકાના બહાદરપુર ખાતે જવાહર નવોદય વિદ્યાલયમાં 18 બાળકોને ફૂડ પોઈઝનિંગ અને અન્ય બીમારીમાં સપડાયા છે. સૌથી ગંભીર બાબત એ છે કે શાળા સંચાલકોએ આ મામલો રફે-દફે કરી દીધો હતો અને વાલીઓને પણ જાણ કરી નહોતી. આરોગ્ય વિભાગની સતર્કતાથી આ સમગ્ર મામલો બહાર આવ્યો. ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યાના 24 કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ તપાસમાં આવી. ત્યાં સુધીમાં રસોડામાં સાફ સફાઈ કરી દેવામાં આવી હતી. હોસ્ટેલમાં સાપ નીકળવાના સવાલ પર પીટી ટીચરે ઉડાવ જવાબ આપતા કહ્યું, એ તો કુદરતી છે. ગામમાં અને ઘરોમાં પણ સાપ નીકળે છે. જ્યારે 350 બાળકો હોસ્ટેલમાં રહેતા હોય ત્યારે કોની જવાબદારી? આરોગ્ય વિભાગના અધિકારીઓનું કહેવું છે, હોસ્ટેલમાં અપાતા ભોજનથી જ ફૂડ પોઈઝનિંગ થયું છે. જ્યારે આચાર્ય ગોળ જવાબ આપી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે બહારથી વાલીઓએ આપેલો નાસ્તો તેનું કારણ છે. ચિંતાની વાત તો એ છે કે છોટાઉદેપુર જિલ્લો બન્યે 13 વર્ષ વીતી ગયા હોવા છતાં અહીં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કચેરી પણ નથી. આવા બનાવ બને ત્યારે છેક વડોદરાથી ટીમ તપાસ માટે આવે છે.